માળિયાહાટીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માળિયાહાટીના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી અને ત્યારબાદ ટીડીઓએ સામાન્ય સભા બોલાવી હતી। અવિશ્વાસની દરખાસ્તને અનુલક્ષીને માળિયાહાટીના તાલુકાના પંચાયતના ચૂંટાયેલા સભ્યોના મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો। ચૂંટાયેલા 20 પૈકી 19 સભ્યોએ મતદાન કર્યું હતું અને જેમાં 17 વિરુદ્ધ 2ની દરખાસ્ત મંજૂર થઈ છે। તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં મહિલા પ્રમુખનું પ્રમુખ પદ રદ કરી નવા પ્રમુખ માટે કવાયત યોજવામાં આવશે। માળિયાહાટીના છેલ્લા 1.5 માસથી તાલુકા પંચાયતનું રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા જ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જોકે નાટકીય ઢબે પાછી પણ ખેંચાઈ હતી અને હવે નવા તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે તે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત 17 તારીખે અમોએ માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ, જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ 16/7/2024 મંગળવાર સવારના 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ડાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી, જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ, જેમાં એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના 19માંથી 17 સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં 17 સદસ્યશ્રીઓએ સંપૂર્ણ 2/3 બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે। નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી, જે 17 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ 16/7/2024 ને 11 કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું। એ સામાન્ય સભામાં માળિયાહાટીના તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 17 સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે, તેમજ 2 સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં મતદાન કરેલ છે અને 1 સભ્ય છે એ જે ગેરહાજર રહેલ છે। આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ છે। સર, હવેની શું પ્રોસેસ? હવે પંચાયત ધારાના નિયમ મુજબ 3 દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે ત્યારના 3 દિવસ બાદ છે એ પ્રમુખશ્રી પોતાનું પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।